પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે પુરુષોત્તમ મહાત્મ્યનો 24મો અધ્યાય સાંભળશું। દીપદાનનું મહાત્મ્ય। ઋષિ ઉગ્રદેવ કહેવા લાગ્યા કે હે દુર્ભાગી શૂદ્ર, આજથી તારા ભાગ્યનો ઉદય થશે, માટે તું એકાગ્ર ચિત્તે હું જે કહું એનું શ્રવણ કર। પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે। પતિ પત્ની બંનેએ માસનું વ્રત કરજો। નિત્ય એક દીવો કરજો। શક્તિ ન હોય તો ઈંગોળિયાના તેલનો દીવો કરજો। જંગલમાં ઈંગોળી ઘણી મળશે। પતિ પત્ની સંકલ્પ નિયમ સાથે બ્રહ્મચર્ય પાળજો અને સાંજે શુદ્ધ ભોજન કરી પ્રભુનું સ્મરણ કરી એક દીવો કરજો। દીપદાનના પુણ્ય પ્રભાવે તમારા તમામ દુઃખ દૂર થશે। કોઈ પણ પુણ્ય કર્મ પુરુષોત્તમ માસના 16મા ભાગનું પણ ફળ આપતું નથી। આ દીપદાનથી ધન, ધાન્ય, પશુ, પુત્ર, કીર્તિ, યશની પ્રાપ્તિ થાય છે। કુમારિકા યોગ્ય પતિ, સૌભાગ્યવતી અખંડ સૌભાગ્ય, રોગી આરોગ્ય, દુઃખી સુખ, સંતાનહીન સંતાન, વિધવા તથા તપસ્વી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, એવો આ વ્રતનો પાવન મહિમા છે। અગસ્ત્ય ઋષિ કહી રહ્યા છે કે હે રાજન, શુભ આશીર્વાદ આપી ઉગ્રદેવ મુનિ પ્રયાગ સિધાવ્યા। અહીં પાવન પુરુષોત્તમ માસ આવતા શૂદ્ર અને તેની પત્નીએ વ્રત કર્યું। સંકલ્પ કરી ઈંગોળિયાના તેલનો દીવો પ્રગટાવ્યો। વ્રત પૂર્ણ થતાં પ્રાપ્ત કરેલ પુણ્ય પ્રભાવે પતિ પત્ની બંને સદેહે સ્વર્ગે સિધાવ્યા। સ્વર્ગનું સુખ ભોગવી પાછા પૃથ્વી પર અવતર્યા। મણિગ્રીવ શૂદ્રનો બીજો જન્મ તું છે અને એની પત્ની એ તારી રાણી ચંદ્રકલા છે। અગસ્ત્ય ઋષિ કહે છે કે હે રાજન, હું અહીં તારા પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવવા જ આવ્યો હતો। મારા માટે આ રાજ નકામું છે, તેથી તમે સુખેથી રાજ ભોગવો, દાન ધર્મ કરો અને નીતિ ધર્મથી જીવન પૂર્ણ કરો। આટલું કહી અને અગસ્ત્ય ઋષિ પોતાના આશ્રમે સિધાવ્યા। આ સાથે અહીં 24મો અધ્યાય સમાપ્ત થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।